જો મિત્રો આપણે આવી ગયા છે હનુમાન દાદાના મંદિરે. ઈકણ છે હનુમાન દાદાનું મંદિર અને હવે આપણે જવાનું છે કોમે ને. જો ટેણીયા બેણીયા ખાલી ઝોપા વધી આવી જાય સાયકલો લઈ લઈને બાઇક પાછળ તો ચલો મળીએ આપણે ડાયરેક્ટ સાઈડ ઉપર. તો મિત્રો આપણે આવી ગયા છે આપણી સાઈડ ઉપર. આપણી સાઈડ પણ તમને બતાવી દઉં. જો આ છે આપણી સાઈડ. કારીગર તો આગળ જતા રહ્યા અને આપણે હવે જવા સાઈડ ઉપર. જોઈ લો મકાનું પ્લાસ્ટર મસ્ત રીતે કરી નાખેલું છે ને આજ થોડું છે બાકી એ પૂરું કરવાનું છે. ચલો આજે પૂરું કરી નાખીએ એનું પ્લાસ્ટર પણ. સિમેન્ટ કાઢેલા છે અને વહીકલ બનાવ્યા છે માલ 20 તગારી નાખી માલ બનાવ્યા છે. એ 20 તગારીમાં સિમેન્ટ આવશે 1 થેલી. તો આપણે અલ્પેશભાઈ જો ચાલુ કરી દીધું કામ. આપણે જો અલ્પેશભાઈ કરી નાખ્યું છે માલ ખોખવાનું ચાલુ. બહારની સાઈડ એમ પ્લાસ્ટર કરવાનું છે. તો કોપો જલ્દી જલ્દી. જોઈ લો મિત્રો ડબલ ખોપ મારી નાખે છે. કોરા બેનો માલ કાઢેલા છે. વધારે ના કરતો ઘટ્યો માપનું. તો અમારા અલ્પેશભાઈ જો ખાલી માલ પલાળે રહ્યા ઉભા ઉભા. કેવું લાગે? મસ્ત કામકાજ છે. એક નંબર. હમણાં ખબર પડે છે આપણે સણતર ચાલતો આજે હમણાં 1 નંબર છે કે 2 નંબર છે ખબર પડી છે. તો મિત્રો આપણે આનું પ્લાસ્ટર કરવાનું છે. ડબલ સિંગલ આપણે કરી નાખેલું એટલે ડબલ કરીને ધાર બાર બધી એકદમ પ્લાસ્ટર કરી નાખવાનું છે આજે. તો જો ટેકા થવાનું ચાલુ કરી નાખ્યું છે. જોઈ લો મિત્રો માલ સોટવાનું ચાલુ છે અને કોરા પેનો પણ માલ સોટી નાખે. હવે ડાયરેક્ટ કરવાનું છે પ્લાસ્ટર. તો તમને પાછળવાળો કેમેરો કરીને બતાવું કેવી રીતે પ્લાસ્ટર કરીએ છીએ અમે. તો જો હાલ તો કોરા પેનો માલ સોટવાનું ચાલુ કર્યું છે હમણાં. કે પહેલાં તો ડૂગો મારી ડબલ પ્લાસ્ટર કરવાનું છે એટલે મસ્ત રીતે ફિનિશિંગ આવી જાય અને દેખાવામાં પણ સારું લાગે. તો જો હાલે અલ્પેશભાઈ હાલે રહેશે માલ. મારે દેવશંકર કાકો કારીગર છે માલ સોટે રહેશે. બન્યા રહેજો વ્લોગમાં. આજનો વ્લોગ બસ તો થવાનો છે ને મસ્ત રીતે પ્લાસ્ટર કરી. તો જો પટ્ટી મારવાનું ચાલુ કર્યું છે. હવે તો થોડું ઝૂમ આઉટ કરીને બતાવું તમને. જો એવી રીતે પટ્ટી મારીને લેવલ કરવાનું. સાઈડમાં પ્લાસ્ટર કરેલું છે એટલે પછી એના ઉપર ગુટકો અને પતરું મારીને પછી એનું ફિનિશિંગ લાવી દેવાનું એટલે પ્લાસ્ટર થઈ જશે તૈયાર. તો જો મિત્રો આપણે પ્લાસ્ટરનું ફિનિશિંગ કરી નાખ્યું. હવે ડિઝાઇનનું કામકાજ કરવાનું ચાલુ ને માપ લઈ રહ્યા છે આપણે કારીગર. તો જો પાછળથી બતાવેલું આ ટાઈપનું પ્લાસ્ટર કર્યું છે અને ટપકા મારે એટલે ડિઝાઇન કરવાનું છે. તો જો મિત્રો પ્લાસ્ટર બીજું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને માથે ડિઝાઇન પણ મસ્ત રીતે કરી નાખી છે અને લીટીઓ પાડી એટલે લીટીઓ પાડીને ડિઝાઇન બનાવી છે. તો જુઓ ખાલી. અને સાઈડમાં ડિઝાઇનનું થોડો માલ વધારાનો છે. કારીગર આપણે દેશંગ આવો મસ્ત રીતે ડિઝાઇનનું કામકાજ કરી રહ્યા છે. માલ નીચે પાડે જો વધારાનો માલ જે વળગ્યો હોય નીચે પાડી દે. અને બહુ સારી રીતે પ્લાસ્ટર કરી નાખ્યું છે અને ડિઝાઇન પણ મસ્ત કરી નાખી છે. અને આ છે આખું રસોડું. ઉપરનું પ્લાસ્ટર અને ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કરવાનું હા નીચેવાળું પ્લાસ્ટર ડબલ. અને એમાં પણ ડિઝાઇન કંઈ આવશે તો વ્લોગમાં બતાવશું. બન્યા રહેજો વ્લોગમાં. તો જુઓ મિત્રો બપોર સુધીનું આપણે આટલું કામ કર્યું છે અને ઉપર મસ્ત રીતે ડિઝાઇન પણ કરી નાખી છે. અને જે આટલે લેન્ડર ભરેલું છે એટલા સુધી આપણે પ્લાસ્ટરને ડિઝાઇન પણ સાઈડમાં જુઓ કરી નાખેલી છે. અને એટલેથી હવે નેચું લેવાનું છે અને એની પહેલાં હવે આપણે જવાનું છે ખાવા માટે. તો જો બધા લોકો તો જાય રહ્યા છે
તો ચલો આપણે જઈએ પહેલાં ખાવા અને પછી ખાવા બીજું ખાઈને નેસલું પછી પ્લાસ્ટર કરવાનું છે. બ્લોગમાં બતાવશું, બને રહેજો. અને ચેનલ પર નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. તો ચલો પહેલાં તો જઈએ ખાવા માટે, કેમ કે જબરજસ્ત ભૂખ પણ લાગી ગઈ છે ને 12 વાગી ગયા. તો હવે જવાનું છે આપણે ખાવા માટે. તો ચલો પહેલાં તો ખાઈને આવતા રહીએ, પછી પ્લાસ્ટર કરવાનું કામકાજ ચાલુ કરશું. તો વ્લોગમાં બતાવશું અને ચેનલ પર નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે રસોડાનું પ્લાસ્ટર કરી નાખ્યું છે અને જો ઉપર ડિઝાઇન મસ્ત રીતે કરી નાખી અને નેચે પણ પ્લાસ્ટર કરી અને નેચે પણ ડિઝાઇન કરી નાખીએ. તો તમને જો બતાવી દઉં નજીક કરીને. તો જો પહેલાં તો લીટીઓ મસ્ત રીતે પાડી નાખી ડિઝાઇન માટે. નેચેલા ભાગમાં પ્લાસ્ટરમાં કરી નાખ્યું છે અને સાઈડમાં જો લીટીઓ પાડીને ડિઝાઇન મસ્ત રીતે આપણે કરી નાખી છે, જોઈ શકો તો જો મિત્રો આજનું કામ પ્લાસ્ટરનું પતી ગયું છે અને આપણે હવે બુરિયા બિસ્તર લઈ લીધા અને આપણે જવાનું છે ઘરે. તો મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા જ બ્લોગ જોવા માટે આપણી જીગુ દેશી બ્લોગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચલો 5 વાગી ગયા છે ને ઘરે અમારે કારીગર